લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવેલા છે। પાટણના પ્રગતિ મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે। સવારે 11 વાગે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે। મેદાનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે। 7 વર્ષ બાદ રાહુલ ગાંધી પાટણમાં સભાને સંબોધન કરવાના છે। 2017ની વિધાનસભા ચૂંટણી વખતે જાહેર સભાનું આયોજન કર્યું હતું। સંવાદદાતા હર્ષદ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। હર્ષદ, જણાવશો કે લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને હવે પાટણમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે। કેવી તૈયારીઓ કરાઈ છે? ની વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ટૂંક સમયમાં પાટણ આવી રહ્યા છે। સભા સ્થળની જે સીધી તસવીરો જોઈ શકાય છે કે તમામ જે તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખૂબ મહત્વની બાબત એ છે કે 7 વર્ષ બાદ આજે રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આવી રહ્યા છે। હાલ જે માહોલ જે છે તે કાર્યકરો જે છે તે આવી રહ્યા છે। પોલીસનો બંદોબસ્ત ચુસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો પણ આવી રહ્યા છે। જે રીતના માહોલ જામશે તેમ જે કહેવાય કે સભાનું કામગીરી જે છે આગળ વધવાની છે। 3 જિલ્લાઓની લોકસભાની બેઠકના જે ઉમેદવારો જે છે તે આવવાના છે। પાટણ, બનાસકાંઠા તેમજ મહેસાણાના જે ઉમેદવારો જે છે તે પણ અહીંયા હાજરી આપવાના છે। ખૂબ મહત્વની બાબત છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ પ્રદેશના મહુડી મંડળ પણ અહીંયા હાજર રહેવાનું છે। આપણી સાથે કોંગ્રેસના યુવા નેતા પણ જોડાય છે। એમને પૂછીએ કે સમગ્ર કાર્યક્રમ કેવા પ્રકારનો છે? ગઢવીજી, કેવો કાર્યક્રમ છે આજનો? જે રીતે જોવા જઈએ રાહુલજી જયારે પાટણની પવિત્ર ધારામાં વધારી રહ્યા છે ત્યારે મને 100% વિશ્વાસ છે કે યુવાનો ખાસ કરીને યુવાનો માટે મેસેજ આપવાના છે। અને આજે ઉત્તર ગુજરાતની જે મહત્વની જે સીટો છે એમાં ખૂબ મોટો મેસેજ જવા અને યુવાનોમાં ખાસ કરીને ખૂબ ઉત્સાહ છે। રાહુલજી આવી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ જે ગેરંટી આપી છે પોતાની યોજનાઓની છે એમાં ખેડૂતો માટે હોય, કિસાનો માટે હોય, મહિલાઓ માટે હોય કે બેરોજગારો માટે હોય, આ તમામની માટે જે જોગવાઈ કરી છે જાહેરાત પણ રાહુલજી કરવાના છે। અને યુવામાં અનેરો ઉત્સાહ છે એના ઉપર તેમનો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું ઉત્તર ગુજરાતની બધી જ સીટો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી જીતશે એવું સંપૂર્ણ વિશ્વાસ છે। આ હતા મહિપાલસિંહ ગઢવી, કોંગ્રેસના યુવા નેતા કહી રહ્યા છે કે તમામ બેઠકો અમે જીતીશું। પરંતુ ખૂબ મહત્વની બાબત એ છે કે જે રીતના રાહુલ ગાંધી આજે આવવાના હોય, 7 વર્ષ બાદ જયારે પાટણમાં તેઓની સભા થવાની હોય એટલે કોંગ્રેસના કાર્યક્રમોમાં પણ ઉત્સાહ અનેરો છે। આ જોવાનું એ છે કે આજે અનેરો ઉત્સાહ અને જે સભાનો ફાયદો આવનાર 7 તારીખે કોંગ્રેસને કેટલો મળે છે તે જોવું રહ્યું। જી હિરલ। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।